અત્યારે જે રાધેકૃષ્ણનગર, નાળોદાનગર, સૂર્યોદય સોસાયટી જે લોકોને 4,000 થી 4,500 મકાન પડે છે એ લોકોની રજૂઆતના પ્રતિનિધિ તરીકે હું અહીંયા આવ્યો છું અને કલેક્ટર શ્રી સાહેબને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે સાહેબ જો અમે ત્યાંનો આખો પણ વિસ્તાર આજે રિવરફ્રન્ટમાં નથી આવતો, એકવાર તમે વિચાર આના માટે કરો. અમે ખોખરદડી સુધીકરમાં જરૂર આવીએ છીએ. બીજું પ્લસ કે અત્યારે જે જૂનો રોડ છે એ 50 વર્ષથી જૂનો રોડ છે જગદીશર સાહેબ વખતનો, તો ટીપી રિવાઇઝ કરીને એ રોડ પહોળો કરો. તમારે જગ્યાની જરૂર હોય તો એ રોડ મોટો કરો. એમાં સ્વયંભૂ પબ્લિક તમારે 10-10 ફૂટ પાડવા તૈયાર છે. બીજું કે અત્યારે પરીક્ષાનો માહોલ છે સાહેબ, બરાબર છે, અને અમારા ભલે સ્લમ વિસ્તાર તમે ગણો છો પણ સ્લમ વિસ્તારમાં 35 થી 40 યુવાન એવા છે કે જેને હજી પોલીસનું ગ્રાઉન્ડ પાસ કરવાનું બાકી છે. એ લોકો હજી માનસિકતામાંથી બહાર નથી આવ્યા કે અમારું મકાન પડી જશે તો અમે પરીક્ષા કઈ રીતે આપી શકીએ. એના માટે શૈક્ષણિક માટે કંઈક વિચાર કરો, નાના ભૂલકા માટે વિચાર કરો, આંગણવાડીવાળા છોકરાઓ માટે વિચાર કરો. અમારું તમને દયા ન હોય તો કાંઈ બાળકોની તો દયા ખાઓ. કલેક્ટર સાહેબને રજૂઆત કરવા અમે એવી માટે આવ્યા છીએ કે ભાઈ સાહેબશ્રીને અમે મળીને એવું કહેવા માંગીએ છીએ કે સાહેબ તમે જે અમને 7 દિવસનો ટાઈમ આપ્યો છે એ બહુ ટૂંકા ગાળાનો ટાઈમ છે. બીજું પ્લસ કે અત્યારે આજુબાજુમાં ક્યાંય ભાડે મકાન નથી મળતા અને ભાડે મકાન મળે છે તો ડબલ ભાડા કરી નાખ્યા છે. એટલે એક જાતનું માનવીય શોષણ, જાતીય શોષણ પણ થઈ શકે છે અને માનસિક રૂપે અમે અસ્થિર થઈ ગયા છીએ. રજૂઆતમાં એવું છે ભાઈ, જંગલેશ્વરમાં રહી છીએ, અમારું કાંઈ કે પહેલાં એક નોટિસ બોટિસ આવી નથી. તાત્કાલિક આવીને એમ કહે છે કે ત્રીજી નોટિસ આવીને એમ કે પાડવાનું છે. નથી રિવરફ્રન્ટમાં, નથી રોડમાં, શેમાંય, અને અમને કોઈ ભાડે નથી આપતું. નાના છોકરા લઈને જવાનું ક્યાં? અને અસમધારો વધાર્યો કે નો દસ્તાવેજ લઈને લોન કરીને અમે બીજી ઠેકાણે લઈ હગી, પણ એટલા મેં દસ્તાવેજ અસમધારો અહીંયા કાંઈ નડતો નથી. બધી સોસાયટીમાં 75% મુસલમાન છે તોય એમ કે અમને નો આપી. અને અત્યારે આ પાડવાનું ડિમોલેશનમાં મકાન કોઈ જંગલેશ્વરમાં કોઈ આપતું જ નથી અમને ભાડે. અમારે જવાનું ક્યાં બધાને? આક્રોશમાં કાંઈ નથી કે અમને એમ કહો કે અમને જગ્યા આપો ગમે ત્યાં અને કા પછી કાયદેસર કરો. અમે એની જંત્રી ભાવ ભરવા પર તૈયાર છીએ. ઈ કે એમ તૈયાર, રેગ્યુલર વેરા બિલ, લાઇટ બિલ બધું ભરી દે, જેમ કે એમ અમે તૈયાર છીએ, પણ અમને રેવા દો ને કા પછી અમને જગ્યા આપો. અમારો રમજાન મહિનો કા પછી અમને ટાઈમ આપી દો. અમારે જવું કઈ રીતે, કઈ રસ્તો કયો લેવાનો? અમારા પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અમારે હવે એમ જ કરવાનું. બિચારા અમારા બધા જંગલેશ્વરમાં બધા ગરીબ માણસ, કોઈ એવા પૈસા